બોલિવૂડની આગામી ફિલ્મ મેં ફિક્સિંગ ધ નેશન એટ સ્ટેકનું પ્રી રિલીઝ સ્ક્રીનિંગ સોમવારે સાંજે સુરતમાં યોજવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશભાઈ સવાણી સહિત 300થી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મની સમગ્ર સ્ટાર કાસ્ટ પણ સુરતમાં હાજર રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉત્સવ એન્ટરટેનમેન્ટ એન્ડ પ્રોડક્શનના ફાઉન્ડર ઉત્સવ ઉપાધ્યાયે કર્યું હતું. ફિલ્મના નિર્દેશક પરવી ગુજ્જરે જણાવ્યું છે, આ ફિલ્મ કેએસ ખટાના દ્વારા લખાયેલા પુસ્તક ધ ગેમ બિહાઇન્ડ સેફ્રોન ટેરર પર આધારિત છે. આ ફિલ્મ ભારતીય પ્રેક્ષકોને આજની દુનિયામાં સામાન્ય માણસની નજર સમક્ષ પડદા પાછળ શું થાય છે તેનું સત્ય બતાવે છે. કેવી રીતે રાજકારણ, વ્યક્તિગત લાભ, ધર્મ અને વિનાશ વચ્ચેની રેખાઓ ઝાંખી પડી ગઈ છે. પલ્લવી કહે છે કે આ ફિલ્મ એક તીવ્ર વિવેચન આપે છે, કેવી રીતે રાજકારણ અને સુરક્ષા વચ્ચેનું ખતરનાક આંતરછેદ દેશની સુખાકારી માટે જોખમી બની શકે છે. આ ફિલ્મની ડાયરેક્ટર પલ્લવી ગુર્જર છે, જ્યારે કેદાર ગાયકવાડ, વિનીત કુમાર સિંહ, મનોજ જોશી, રાજ અર્જુન અને અન્ય ઘણા પ્રતિભાશાળી કલાકાર સહિત ફિલ્મના કલાકારોએ ફિલ્મની સફળતા સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરી. સફળતા સ્પષ્ટ છે, કારણ કે ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર રિલીઝ થયા પછી પ્રેક્ષકો તરફથી ખૂબ જ ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલર રિલીઝની તારીખથી અત્યાર સુધીમાં 8.7 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા. પલ્લવી ગુર્જર મનોરંજન ઉદ્યોગ અને થિયેટરમાં 20 વર્ષથી વધુ સમયના અનુભવી છે. રાજકારણના પરિણામે સમગ્ર ભારતમાં બોમ્બ વિસ્ફોટની શ્રેણી દરમિયાન બનેલી ઘટનાની પુનઃકથા સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી રહ્યા છે. 2 દાયકાથી વધુ સમયથી મનોરંજન ઉદ્યોગમાં છે. તેમણે હેમા માલિની, લીલેટ દુબે, અનુપમ ખેર જેવી પ્રખ્યાત હસ્તીઓ સાથે કામ કર્યું છે. વધુમાં તે હવે મેચ ફિક્સિંગ ધ નેશન એટ સ્ટેક સાથે ફિલ્મ નિર્માણની દુનિયામાં મુખ્ય પ્રવેશ કરવા માટે તૈયાર છે. આર્ટ એરેનાના સ્થાપક નિર્દેશક છે, જે થિયેટર અને મનોરંજન ઉદ્યોગ માટે કન્સલ્ટન્સી છે અને તેના નાનામાં ઘણા વખાણાયેલા પ્રોજેક્ટ છે, જેમ કે મેરા વો મતલબ નહીં થા, ડિનર વિથ ફ્રેન્ડ વગેરે. 2003માં કંપની શરૂ કરી ત્યારથી તેણીના કામ પ્રત્યેના જુસ્સા અને મજબૂત જોગ, તેણી જે લોકો સાથે કામ કરે છે તેના પ્રત્યેના સમર્પણના કારણે તે ઝડપથી વિકાસ પામી. મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય અને મનોવિજ્ઞાનના સ્નાતક થયા પછી તેની સફર શરૂ થઈ. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ડ્રામાનો ડિપ્લોમા કર્યો, પછી નહેરુ સેન્ટરની કલ્ચર વિભાગમાં 8 વર્ષ કામ કર્યું. લાયકાત સાથે તેમણે ઉદ્યોગમાં ડિરેક્ટર તરીકે કામ કર્યું. સર્જનાત્મક ડિઝાઇનર, મેનેજર્સ, વિઝ્યુઅલ અને ગ્રાફિક ડિઝાઇનર તરીકે ઘણી ભૂમિકાઓ ભજવી. તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી ઘણી પ્રવૃત્તિઓમાં ગતિશીલ વ્યક્તિત્વ, જેનું પ્રતિબિંબ માત્ર ફિલ્મ પૂરતું મર્યાદિત નથી. વિવિધ કોમર્શિયલ નાટકો, બેલે, પ્રોડક્શન, ડાન્સ, ગાયન અને વધુ સમાવેશ થાય છે. મને ગર્વ છે, હું ગુજરાતી છું. મેચ ફિક્સિંગ આ ફિલ્મ 10મી જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં અને ઓવરસીઝમાં બધી જગ્યાએ રિલીઝ થઈ રહી છે. આ મેચ ફિક્સિંગ જે ફિલ્મ છે એ ફિલ્મ નેશન એટ સ્ટેક સેફ્રોન ટેરર નામનું પુસ્તક કર્નલ ખટાનાજીએ લખ્યું હતું અને એ પુસ્તક પર આધારિત આ ફિલ્મ છે. ભારતની અંદર 2004થી કદાચ એ પહેલાથી જૂઠા નેરેટિવ પ્રસારિત કરવાની એક બહુ યંત્રણા પૂરજોશથી કામ કરી, આજે પણ છે ક્યાંક ક્યાંક. તો આ ફિલ્મ કોને ઉજાગર કરે છે? તો ધ ગેમ બિહાઇન્ડ ધ સેફ્રોન ટેરર ટર્મિનોલોજી, કે ભગવા આતંકવાદ નામના શબ્દનો પ્રયોગ આ દેશમાં થયો. સેફ્રોન ટેરર ટર્મિનોલોજી જે હકીકતમાં હતી નહીં એવું તો હમણાં જ એક પક્ષના નેતા એ પોતાના જ વક્તવ્યમાં કીધું કે હું આ શબ્દનો પ્રયોગ કરવાનો નહોતો, સેફ્રોન ટેરર કે ભગવા આતંકવાદ. મને તો પાર્ટીમાંથી કીધું એટલે હું બોલ્યો. આવું એ જ પોતે બોલ્યા હતા, હું નથી બોલતો. ધેટ મીન્સ એન્ડ ધેટ પ્રૂવ્સ કે આ એક પ્રકારનો જુઠ્ઠો નેરેટિવ હતો. અને આ નેરેટિવ સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ હોય કે 26/11 હોય, 26/11 ને પણ જુદી જુદી રીતે કપોલ કલ્પિત કથાઓ એની પાછળ રચવા માંડ્યા. તો આ બધી કપોલ કલ્પિત જૂઠા નેરેશનોની જે વાર્તાઓ છે એને એક્સપોઝ કરતી, અને ખાસ કરીને સેફ્રોન ટેરર ટર્મિનોલોજીને
એક્સપોઝ કરતી આ ફિલ્મ છે જેનું નામ છે મેચ ફિક્સિંગ, અને દરેક ભારતીયએ આ સિનેમાઘરોમાં જોઈને જોવો જોઈએ. આ ફિલ્મની નિર્માત્રી છે પલ્લવી ગુજર, આર્ટ એરેના ક્રિએશન્સની આ ફિલ્મ છે. એ પોતે નિર્માત્રી છે આના. કેદાર ગાયકવાડ એના નિર્દેશક છે. આપણા અનુજભાઈ એના રાઇટર છે. સ્ક્રીન પ્લે અને ડાયલોગ એમણે લખ્યા છે. કેદારભાઈ પોતે ડીઓપી છે અને પોતે દિગ્દર્શક છે. 2 કન્ટ્રીઝમાં આનું શૂટિંગ કરવામાં આવ્યું છે, 2 દેશોમાં જઈને, લંડન, ટર્કી, કાશ્મીર અને આપણા દેશમાં કાશ્મીરમાં, લખનૌમાં પણ શૂટિંગ થયું છે આનું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.